લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. બનાસકાંઠામાં આંગણવાડી બહેનોનો વિરોધ. આજથી 7 દિવસ સુધી હડતાલ પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. બનાસકાંઠામાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ. આજથી 7 દિવસીય હડતાલ પર ઉતરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ડીસામાં 300થી વધુ આંગણવાડી બહેનોનો વિરોધ. પગાર વધારો અને વધારાના કામોનો મુદ્દો ઉગ્ર. 10,000 પગારમાં 24 કલાકની કામગીરીનો આક્ષેપ. ઈ-કેવાયસી અને ઓનલાઈન કામ માટે દબાણનો આરોપ. બનાસકાંઠામાં તહેવાર ટાણે આંગણવાડી બહેનો રણચંડી બની છે. ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ બહેનો ભેગી થઈ સરકાર સામે ભારે વિરોધ નોંધાવ્યો છે. પગાર વધારો અને વધારાની ઓનલાઈન ઓફલાઈન કામગીરીના ભારણને લઈને બહેનોએ 7 દિવસ હડતાલની જાહેરાત કરી. બનાસકાંઠા ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 300થી વધુ આંગણવાડી બહેનો ભેગી થઈ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હમારી માંગે પૂરી કરો, આવાજ દો, હમ એક હે, લડેંગે જીતેંગે જેવા નારા સાથે બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આંગણવાડી બહેનોને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓનો ઉકેલ ન આવતા આજથી 7 દિવસ તેઓ કામગીરી બંધ રાખી હડતાલ પર ઉતર્યા છે. બહેનોનો આરોપ છે કે સરકાર પગાર વધારવાના વચનો આપે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ રહી જાય છે. 10,000 રૂપિયાના પગારમાં 24 કલાક જેવી કામગીરીનો ભાર સહન કરવો પડે છે. ઈ-કેવાયસી, ઈવીટી, એફઆરએસ સહિત ઓનલાઈન અને ઓફલાઈન કામનું ભારે દબાણ છે. નેટવર્ક ન હોવા છતાં કામગીરી કરાવવા દબાણ થાય છે અને ના પાડીએ છીએ તો છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવે છે. બહેનોનું કહેવું છે કે બાળકોને પૂરતું પોષણ આપવું અને કુપોષિતમાંથી પોષિત બનાવવાનું તે અમારું મૂળ કામ છે, પરંતુ હવે વધારાના કામોના ભારણથી બાળકોને રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી. બહેનોની માંગ છે કે કામ વધારવું હોય તો પગાર પણ વધારવો જોઈએ, નવો ફોન આપવામાં આવે અને કાયમી નોકરી આપવામાં આવે. હાલ 7 દિવસીય હડતાલ પર ઉતરી બહેનો સરકાર પાસે સંતોષકારક જવાબની રાહ જોઈ રહી છે. બનાસકાંઠામાં આંગણવાડી બહેનોની આજથી 7 દિવસીય હડતાળ શરૂ થઈ ગઈ છે. જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે. હવે સરકાર શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. અહેવાલ વિક્રમસિંહ રાઠોડ. મારું નામ તુરી જસુમતીબેન વિજયકુમાર છે. અમે ઘટક એકમાંથી કાર્યકર તરીકે ફરજ બજાવું છું. આજે અમારા ઓનલાઈન અને ઓફલાઈનનું કામ એટલું બધું વધી ગયું છે કે બહેનો માનસિક રીતે ત્રાહિમામ પોકારી રહી છે. સરકારશ્રીએ અમારે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો 24,800નો એ પગાર પણ અમને હજુ સુધી કોઈ મળ્યો નથી. બસ ખાલી દિલાસો આપે છે અને બહેનો એક ગધા વૈતરું કરતી હોય એ રીતે આજે કામ કરી રહી છે. સવારથી 9:30થી મળીને 3:30નો અમારો આંગણવાડીનો ટાઈમ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે જાણે અમે સૈનિક હોય એ રીતે રાત્રે દિવસે ગમે ત્યારે ફોન આવે એટલે અમારે સડબે સલાક થઈ અને ફોન ઉપર માહિતી આપી દેવાની. ઓનલાઈનમાં કેવાયસી, એફઆરએસ, એમએમવાયનો સ્ટોક આવે એ પણ અમને કેવાયસી અને એફઆરએસ દ્વારા કરવાનું હોય છે. લાભાર્થીઓ દ્વારા ઘણા એવા લાભાર્થી અભણ હોય છે જેમને મોબાઈલ નંબર લિંક નથી, આધાર નંબરનું કોઈ નંબર સાથે કોઈ જોડાણ નહીં હોતું. ઓટીપી આપવામાં થોડો સમય વ્યસ્ત કરે છે, તો અમારું કામ કેવી રીતે થાય? આ સરકારશ્રીને અમને બસ ખાલી માનદ વેતન ઓછું આપવાનું અને અમારું કામ પૂરેપૂરું કરાવવાનું. તો અત્યાર સુધી અમે બધા એ પ્રકારનો વિરોધ કર્યો છે કે અમને કામનું ભારણ ઓછું કરો, અમને પગાર વેતન કરો અને પ્રમોશન આપો. આંગણવાડી બહેનો સમયસર વધારે ભણેલી હોય તો એમને પ્રમોશન. હા, આપ્યું છે. આવેદન પણ આપેલું છે, પણ કોઈ સરકાર સાંભળતી જ નથી. બસ બહેનો જોડે કામ જ કરાવે. આ કાર્યક્રમ અમારે આજે તો ખાલી ચર્ચા વિચારણા કરી હતી અને હવે કાલથી મોડી અને શનિવાર સુધી અમે હડતાલ ઉપર છીએ અને જો તે પણ નહીં થાય તો અમે અચોક્કસ મુદત પર હડતાલ પર ઉતરવાના છીએ. મારું નામ ઠક્કર રીટાબેન છે. આજ અમે તમામ બહેનો એના માટે ભેગી થઈ હતી કે અમને કામનું ભારણ બહુ વધારી દીધું છે સરકારશ્રીએ. અમારું સાંભળવા તૈયાર નથી. જ્યાં જગ્યાએ ઇન્ટરનેટ નથી આવતું તો બી તમે ચોક્કસપણે કામગીરી કરો, 100% કામગીરી કરો. એફઆરએસની કામગીરી 100% કરો. પગારનો વધારો કરવો નથી. જ્યારે મજૂર વર્ગને જો દોડિયા ઉપાડતા હોય એનો 300, 400, 500 રૂપિયા હોય, તમારે બેનનું ખાલી કિંમત જ કોઈ નહીં સરકારશ્રી સામે. કામનું ભારણ જ આપવાનું, પગાર વિશે કશું જ નહીં કરવાનું એમને. એટલે અમે એના માટે કરીને આજ બહેનો ઊભા રહ્યા છીએ ને તમામ બહેનો અમે આજથી ને હાલથી અમે શનિવાર સુધી હડતાલ ઉપર છીએ. ઓનલાઈન ઓફલાઈન કામગીરી કોઈ કામ કરીશું નહીં તમામ બહેનો.
અને અચોક્કસપણે પછી રહીશું જે અમને સરકારશ્રી શું નિર્ણય આપે છે અમારે સરકારશ્રી સુધી આટલો સંદેશો પહોંચવો જોઈએ. શું માગણી છે તમારે? સરકાર પાસે એ માંગણી છે કે જે સરકારશ્રીએ અમારો પગાર વધારો કર્યો છે, અમારો ચુકાદો આપ્યો છે, એ આવ્યો નથી હજુ સુધી. હાઈકોર્ટે ચૂકવણું કરી દીધું છે, પણ સરકારશ્રી કેમ નથી કર્યું? એનો કેમ સ્ટે લાઈન મૂકી દે છે? ત્યારે અમારે ખાલી ગદ્દા મજૂરી અમારી બહેનો જોડે કરાવવાની છે સરકારશ્રીને? અમારું કેમ સાંભળવા માગતી નથી? એટલે અમે ત્રાહીમામ થઈ ગઈ છે તમામ બહેનો.